ગોળમાં ગોલમાલ સામે આવી છે। દેશી ગોળના નામે ધીમું ઝેર ખવડાવવાનો પર્દાફાશ। ફૂડ વિભાગના દરોડામાં રાજ પરીક્ષણમાં ખુલ્યા છે। રસમલાઈ પોપટ છાપ ગોળના નમૂના ફેલ। ગોળમાં પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરની માત્રા મળી। હરિકૃષ્ણ માર્કેટિંગ સામે કાર્યવાહી। પટેલ સતીશકુમાર મોહનલાલ પેઢી સામે પણ કાર્યવાહી। સિન્થેટિક કલરવાળો ગોળ ખાવાથી સ્વાસ્થ્યને જોખમ। લીવર અને કિડની પર ગંભીર અસર થઈ શકે છે। મહેસાણામાં બજારમાં ભેળસેડિયાઓ સક્રિય છે। બે જે ગોળ છે તે નમૂના ફેલ થયા છે। એક તો રસમલાઈ ગોળ અને અન્ય પણ એક ગોળની કંપની છે કે જેના પોપટછાપ કંપનીના ગોળના નમૂના ફેલ ગયા છે। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, શું અપડેટ, અત્યારે કેવા પ્રકારની કાર્યવાહી થઈ છે આ બંને કંપની સામે? ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણામાં દેશી ગોળના નામે જે ભેળસેળ થતી હોય તેને લઈ મહેસાણા ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવે છે। ફૂડ વિભાગના પરીક્ષણમાં રસમલાઈ અને પોપટ છાપ ગોળના જે 6 જેટલા જે નમૂના હોય છે તે ફેલ થયા છે। બંને બ્રાન્ડમાં ગોળમાં પ્રતિબંધિત સિન્થેટિક કે ફૂડ કલરની જે માત્રા હોય છે તે મળી આવી હતી। દેશી ગોળને બ્રાઉન અને સફેદ ગોળને ચકચકાટ બનાવવા માટે આ કલરનો ઉપયોગ થતો હોય તેવું હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી છે। હરિકૃષ્ણ માર્કેટિંગ અને પટેલ સતીશકુમાર મોહનલાલ પેઢી સામે હાલમાં કોર્ટ જે કાર્યવાહી હોય છે કરવામાં આવી રહી છે। સિન્થેટિક કલરવાળો ગોળ ખાવાથી લીવર અને કિડની પર ગંભીર અસર થતી હોય તે પણ સામે આવી છે। જિલ્લા ફૂડ અધિકારી વિપુલ ચૌધરી અને તેમની ટીમ દ્વારા હાલમાં જે આ મામલે હોય છે વધુ કાર્યવાહી હાથ ધરી છે। કેતન, ફૂડ વિભાગના જે અધિકારીઓ છે તે અચાનક જ અહીં પહોંચ્યા હતા કે શું તેમને ફરિયાદ મળી હતી ગ્રાહકો તરફથી કે આ જે ગોળ છે તેમાં કંઈક ગોલમાલ ચાલી રહી છે? આ મામલે હજી સુધી કોઈ 27 જે નથી, પરંતુ ચોક્કસ આ જે કાર્યવાહી કેતન સાથે ફરી એક વખત સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ અત્યારના આ સમાચાર જે ફૂડ વિભાગના દરોડા બાદ સામે આવ્યા છે। રૂપિયા માટે અહીં ગોલમાલ ચાલી રહી હતી। ગોળમાં આ ગોલમાલ પકડાઈ છે। કેટલા સમયથી આ ગોળનો ગોરખ ધંધો ચાલી રહ્યો હતો તે સવાલ છે। શું રૂપિયા માટે થઈને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે? દેશી ગોળના નામે લોકોને ધીમું ઝેર આપવામાં આવી રહ્યું છે। ગ્રાહકો તો એ વિશ્વાસ સાથે જ ખરીદતા હોય છે કે અમે જે ગોળની ખરીદી કરી રહ્યા છીએ તે અમારા શરીર માટે ઘાતક નથી, પરંતુ આ ગોળ તમારા સ્વાસ્થ્ય માટે જોખમકારક છે। કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી। 7 એપ્રિલે ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા। રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, કચ્છમાં માવઠાનું સંકટ। બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગરમાં વરસાદી આગાહી। 6 થી 7 એપ્રિલ વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। આવતીકાલથી તેજ પવન ફૂંકાવાની આગાહી। 8 એપ્રિલથી રાજ્યમાં તાપમાનનો પારો ઊંચકાશે। આગામી 48 કલાક રાજ્યમાં વાતાવરણમાં સામાન્ય પલટો રહેશે। કમોસમી વરસાદની આખરે ક્યાં ક્યાં આગાહી કરવામાં આવી છે આ મેપના માધ્યમથી આપણે સમજવાની કોશિશ કરીશું। માવઠાનું સંકટ આખરે કયા કયા જિલ્લાઓમાં જોવા મળશે? ઉત્તર ગુજરાતથી શરૂઆત કરીએ। સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, અહીં માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે। મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં પણ કમોસમી માવઠું જોવા મળી શકે છે। આ સિવાય પાટણ, કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ, દ્વારકા આ એવા જિલ્લાઓ છે કે જ્યાં બની શકે કે 6-7 એપ્રિલની વચ્ચે કમોસમી માવઠું વરસી શકે છે। એટલે ખેડૂતોને પોતાના પાક માટે તૈયારીઓ કરવી પડશે, કેમ કે આ જે કમોસમી માવઠું છે વરસશે તો પાકને બરબાદ કરશે। गुजरात के नॉर्थ गुजरात पे और जो राजस्थान और मध्य प्रदेश से सटे डिस्ट्रिक्ट्स हैं जैसे कि अपना द्वारका है, उसके बाद जामनगर, मोरबी, कच्छ के साथ फिर बनासकांठा, साबरकांठा, अरावली, महीसागर, पंचमहल, दाहोद, तो इनमें इसका असर देखने को मिल सकता है और हमें हल्की से मध्यम वर्षा देखने को मिल सकती है। साथ में ही जो ठंडा स्टॉर्म है विद गस्टी विंड्स 30 से 40 किलोमीटर प्रति घंटा की भी उम्मीद कर सकते हैं इन्हीं डिस्ट्रिक्ट्स में। और बाकी उसके अलावा मौसम आमतौर पे शुष्क रहने की संभावना है। ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। 7 અને 8 એપ્રિલના ફરી વાતાવરણમાં પલટો આવશે।
ઉત્તર, પૂર્વ, મધ્ય અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા. આગામી દિવસોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. 11 થી 20 મે દરમિયાન આંધી વંટોળ સાથે વરસાદની મોટી આગાહી. 17 મેની આસપાસ અરબ સાગરમાં વાવાઝોડું સર્જાવાની શક્યતા. 24 મે થી 4 જૂન વચ્ચે ફરી વરસાદી માહોલ જામશે. 8 જૂનથી દરિયામાં પવનોની દિશા બદલાતા વાતાવરણ પલટાશે. કમોસમી વરસાદના કારણે આંબાના પાકને પણ ભારે નુકસાનની ભીતિ છે. મજબૂત પશ્ચિમ વિક્ષોભ તારીખ 7મી આસપાસ આવેલો છે મેડિટેરિયન સીમાથી અને તેની ગતિવિધિ થોડીક વધારે છે, જેના લીધે લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠા, પાલનપુરના ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગો, દાહોદના ભાગો તેમજ મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદના ભાગો, ઉત્તર ગુજરાતના અન્ય ભાગો અને વડોદરા વગેરે ભાગો, ખાસ કરીને દક્ષિણના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. 11 થી 20 મેમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. આરબ કન્ટ્રીની કાળી આંધી ચડી આવશે. ભારે વંટોળિયા ફૂંકાશે, જે આંબાવાડીના પાક ઉપર તેની અસર થવાની શક્યતા રહેશે અને લગભગ કાચા મકાનના સાપડા ઉડી જાય તેવા પવનો મે માસમાં ફૂંકાવાની શક્યતા રહેશે. આ ઉપરાંત 24 મે થી 4 જૂન વચ્ચે પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. 8મી જૂને દરિયામાં પવનો બદલાવાની શક્યતા રહેશે. મે માસમાં અને પછી જૂન માસમાં લગભગ એક અરબ સાગરમાં પણ એક વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. અમરેલીના વડિયા ડેમમાંથી પાણી છોડવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેમના દરવાજાના રિપેરિંગ માટે તંત્ર દ્વારા પાણી નિકાલ પ્રક્રિયા હાથ ધરાઈ. હાલ ડેમમાં 8 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે, જેમાંથી કુલ 55 MCFT પાણી તબક્કાવાર છોડવામાં આવશે. જોકે કાળઝાળ ગરમીની વચ્ચે ભર ઉનાળે પાણીનો આ રીતે નિકાલ થતા ગ્રામજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખેડૂતોનું માનવું છે કે રિપેરિંગના નામે પાણીનો વેડફાટ થવાથી આગામી દિવસોમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા વિકટ બની શકે છે. મોરબીમાં સામાકાંઠે આવેલા રાજવી પરિવારના ન્યૂ પેલેસમાં અચાનક આગ ભભૂકી ઉઠવાની ઘટના સામે આવી છે. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક 3 જેટલા ફાયર ફાઇટરો સાથે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. પેલેસના રૂમમાંથી એક મહિલાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું. ફાયર વિભાગની સતર્કતાથી સદનસીબે મોટી દુર્ઘટના ટળી. 3 ફાયર ફાઇટરોની મદદથી આગ પર કાબુ મેળવાયો છે. તેને આવીને અમે ઉતારવાની તાત્કાલિક કામગીરી ચાલુ કરી. સાથે અમે ત્રીજું તણાવ બેકઅપ માટે ફાયર બોલાવ્યું હતું. 3 ફાયરની ઘટના સ્થળે હાજર હતી અને બેનને સહી સલામત બસાવી અને હોસ્પિટલની જરૂર નથી એટલે હોસ્પિટલમાં રાખી દીધા અને ટોટલ સંપૂર્ણ આગ અમે કંટ્રોલ કરેલ. જે આગમાં વધવાનું કારણ બારી દરવાજા ઓપન થઈ ગયા એની પડદા હોય જે આગ લાગવા જેવું હોય એનું વધારે અને અત્યારે આગ સંપૂર્ણ કાબુ છે. સુરતથી સમાચાર. કામરેજના મોરથાણા ગામે ફાર્મ હાઉસમાં જુગારધામ પર દરોડો. એલસીબીએ જુગાર રમતા 30 શખ્સોને ઝડપી પાડ્યા. ઘટના સ્થળથી 4.25 લાખની રોકડ રકમ જપ્ત કરાઈ. 33 મોબાઈલ, કાર અને રિક્ષા સહિતના વાહનો કબજે કરાયા. કુલ 29.85 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો. તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ. ખેડાથી સમાચાર. લિંબાસી પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. ભલાડા ગામમાં નાના હરસિદ્ધપુરામાં એસએમસીના દરોડા. જુગારના અડ્ડા પર એસએમસીની ટીમ ત્રાટકી. લાલા બાદશાહ નામનો વ્યક્તિ ચલાવી રહ્યો હતો જુગારધામ. કુલ 16 જેટલા જુગારીઓ ઝડપાયા. 32,650 રૂપિયા રોકડ, 14 મોબાઈલ, વાહનો સહિત કુલ 22,36,750 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. પકડાયેલા તમામ આરોપીઓને લિંબાસી પોલીસ મથકે લાવવામાં આવ્યા. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. વિવાદ બાદ આરોપીએ ભાજપના પદનો અસ્વીકાર કર્યો. પેપર લીક કૌભાંડના આરોપીએ પત્ર લખ્યો. કોષાધ્યક્ષની નિમણૂકનો અસ્વીકાર કરતો પત્ર. સાબરકાંઠામાં પેપર કૌભાંડના આરોપીએ પત્ર લખ્યો. તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચા કોષાધ્યક્ષ બનાવાયા હતા. વિવાદ થતા ખુદ પોતે જ નિમણૂકનો અસ્વીકાર કર્યો. સાબરકાંઠામાં પેપર કૌભાંડના આરોપી હાર્દિક શર્માને તાલુકા ભાજપના બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ બનાવાયા હતા. જોકે વિવાદ થતા હવે નવો વળાંક આવ્યો છે. અગાઉ હાર્દિક શર્માની પેપર લીક કૌભાંડ સમયે ધરપકડ પણ થઈ હતી.
જો કે હવે વિવાદ થતા ખુદ હાર્દિક શર્માએ પ્રમુખને પત્ર લખી પદનો અસ્વીકાર કરવા જણાવ્યું. તેણે પત્રમાં અંગત કારણોસર કોષાધ્યક્ષની નિમણૂકનો અસ્વીકાર કર્યો. ત્યારે આ સમગ્ર બાબતે સાબરકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રીએ નિવેદન આપ્યું કે ભાજપ સક્રિય કાર્યકરોને હોદ્દાઓ આપતું હોય છે, પરંતુ ચૂંટણીની વ્યસ્તતાને લઈ કેટલીક વખત ખરાઈ કરવાની રહી જતી હોય છે. કાર્યકર્તા સક્રિય હોય એટલે પાર્ટી આપતી હોય છે અને આપ્યા બાદ એ કાર્યકર્તાને જ્યારે એના ધ્યાન ઉપર આવ્યું મને જવાબદારી મળી છે, તરત જ એ કાર્યકર્તાએ અસ્વીકાર કર્યો છે અને એ કાર્યકર્તા જ્યારે અસ્વીકાર કરે છે ત્યારે પદ ઉપર રહેતો નથી. એના વ્યક્તિગત કારણોસર એની ક્યાંય પણ હોય તો એ પાર્ટીના ધ્યાનમાં દરેક વિષય હોતા પણ નથી. પાર્ટીની આવડી મોટી પાર્ટી હોય એટલે ઘણા બધા કાર્યકર્તાઓ વ્યક્તિગત એમના કોઈ હોય તો એનાથી પાર્ટીની કોઈ તકલીફ લાગતી નથી અમને. પાર્ટી સંસ્કારિતા અને રાષ્ટ્રવાદને વરેલી પાર્ટી છે. 11 કરોડ પાર્ટીના જ્યારે કાર્યકર્તા હોય ત્યારે વ્યક્તિગત કોઈ કારણસર એવું બનતું હોય છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભાજપમાં મોટો ભડકો નોંધાયો. એક સાથે 100 જેટલા કાર્યકરોએ ભાજપને રામ રામ કરી કોંગ્રેસમાં જોડાતા રાજકીય ખળભળાટ. સ્થાનિક ભાજપ નેતાગીરીથી નારાજ કાર્યકરોએ વિસ્તારમાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાના આરોપ મૂક્યા અને આ કારણ આગળ ધરીને પક્ષ છોડ્યું છે. સાવલીના ગોઠડા જિલ્લા પંચાયત વિસ્તારમાં આવેલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા. સાવલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય સહિતના અગ્રણીઓના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરી સત્તાવાર રીતે જોડાયા હતા. મંજોસર પંથકના અગ્રણી કેતન પંચાલ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો કોંગ્રેસમાં સામેલ થતા રાજકીય માહોલ ગરમાયો. આજ પહેલા અમે ભારતીય જનતા પાર્ટીની અંદર હતા. કોંગ્રેસની પાર્ટીને પ્રેરિત થઈને અમે કોંગ્રેસની અંદર 100 થી વધુ કાર્યકરો જોડાયા છે. બધાની સાથે રહીને બધાનું કામ સહેલાઈથી થાય એ રીતે આગળ વધીશું બધાને સાથે રહીને. સ્થાનિક ચૂંટણી પહેલા અમદાવાદ કોંગ્રેસથી મોટા સમાચાર. કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરે કોંગ્રેસનો હાથ છોડ્યો. પૂર્વ કોર્પોરેટર ઇકબાલ શેખનું કોંગ્રેસથી રાજીનામું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું આપ્યું. છેલ્લા 5 ટર્મથી ગોમતીપુર વોર્ડના કાઉન્સિલર હતા. પ્રદેશ પ્રમુખ સંબોધન કરતા પત્રમાં નારાજગી વ્યક્ત કરી. વિપક્ષ નેતા પદનો ત્યાગ કર્યો હોવાનો ઉલ્લેખ. માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો છે. ઇકબાલ શેખે રાજીનામા બાદ હવે ઓવૈસી સાથે મુલાકાત. ઇકબાલ શેખ AIMIM થી ચૂંટણી લડી શકે છે. ચૂંટણી નજીક આવે અને પક્ષ પલટાની મોસમ ખીલે, આયારામ ગયારામ જેવી સ્થિતિ નેતાઓમાં જોવા મળે છે. ત્યારે અમદાવાદ શહેરમાં આજે એક નવી ઘટના સામે આવી છે. કોંગ્રેસના સિનિયર કાર્યકર્તા 5 ટર્મ મહાનગરપાલિકાના કોર્પોરેટર રહેલા ઇકબાલ શેખે એકાએક કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપે છે અને મીમમાં જોડાય છે. ઇકબાલ શેખ જેઓ 5 ટર્મ કોર્પોરેટર રહ્યા હતા કોંગ્રેસ પાર્ટીમાંથી અને આજે તેઓએ કોંગ્રેસ પાર્ટીને અલવિદા કરી છે. ઇકબાલભાઈ, 5 ટર્મ કોઈ પાર્ટી ટિકિટ આપે એના તમે સિમ્બોલ ઉપર ચૂંટણી જીતો, સતત કાર્યક્રમોમાં વ્યસ્ત રહો કોંગ્રેસ પાર્ટીમાં, આજે એવું શું મોહભંગ થાય છે ઇકબાલ શેખને કે કોંગ્રેસ પાર્ટીને આવજો કેવો તેનો હાથ છોડવો પડી રહ્યો છે? પ્રિન્ટ હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા જાણે છે, કોંગ્રેસના દરેક લીડર જાણે છે કે કોંગ્રેસની અંદર બની બેઠેલા નેતા જે લોકો ઈચ્છે છે કે એમને 15-20 કાઉન્સિલર એમના ચૂંટાવે અને એ પાર્ટી જોડે બ્લેકમેલિંગ કરે, એ પ્રમાણેનો જે નિર્ણય લઈને બેઠા છે. માન લો કે અમારે ત્યાં અપક્ષ ચૂંટાઈને અમારી સામે માણસો ઊભા રાખે, અમને વિપક્ષના નેતા બનવાના સક્ષમ દાવેદારી હોય છતાં અમારી અવગણના કરવામાં આવે. અમારે ટિકિટ લેવાની ટિકિટ એમને આપવી જોઈએ સામેથી, છતાં અવગણના કરવામાં આવે. એટલે આમ એક જાતનો આ તરાસ જ છે. સાથે સાથે 4 ટર્મના કાઉન્સિલર 5 ટર્મના કાઉન્સિલર હોવા છતાં પાર્ટીની અંદર અવગણના, પાર્ટીની અંદર કોઈ પણ જાતનું શહેરમાં કે પ્રદેશમાં હોદ્દાની રૂએ માન લો કે કોઈ જગ્યાએ માન સન્માન નહીં જળવાય. ક્યાંક કોંગ્રેસ પાર્ટીમાં મોહભંગ થાય છે અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પર સીધો આક્ષેપ કરી રહ્યા છે કદાચ એના જબ્બા નથી પકડ્યા, તેના ટિકિટ કદાચ ન મળે, મેન્ડેટ ના મળે, પરંતુ રાજકીય સમીકરણ પણ અલગ અલગ થતા હોય છે. ત્યારે આજે હવે જે 4 ટર્મ કોંગ્રેસમાં અને એક વખત અપક્ષમાં ચૂંટણી લડાયેલા ઇકબાલ શેખ હવે મીમ પાર્ટી છે તેનો હાથ છે તેનું પકડી રહ્યા છે, તેની પતંગ છે તેના ઉપર હવે તેઓ સવાર થશે. જોવાનું રહે છે કે પરિણામ શું આવે છે, જનતા શું જે મત છે તે આપે છે. પરંતુ ચોક્કસ કહી શકાય કે ચૂંટણી નજીક આવે છે તેમ રાજકીય પક્ષોમાં આવન જાવન જે શરૂ થઈ ગઈ છે નેતાઓની. પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આયારામ ગયારામનો સિલસિલો યથાવત છે. અમદાવાદમાં AIMIMના પૂર્વ કાઉન્સિલરે રાજીનામું આપ્યું. ચૂંટણી પૂર્વે
પૂર્વ કોર્પોરેટર મુસ્તાક ખાદીવાલાએ રાજીનામું ધર્યું છે. 2021 થી 2026માં જમાલપુર વોર્ડના એઆઈએમઆઈએમથી કાઉન્સિલર હતા. એઆઈએમઆઈએમ અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી સાથે મુલાકાત કરી અને તે બાદ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. સાંસદ મનસુખ વસાવા ફરી પોતાના નેતાઓ સામે જ લાલઘુમ થયા. નેત્રંગમાં જિલ્લા પંચાયતની જગ્યાએ શોપિંગ સેન્ટર બનાવવાના પ્રસ્તાવ સામે સાંસદે આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે જનતાને અત્યારે શોપિંગ સેન્ટર કરતા સુવિધા સજ્જ બસ સ્ટેન્ડની વધુ જરૂરિયાત છે. મનસુખ વસાવાએ અત્યંત ગંભીર આરોપ કરતા કહ્યું કે શોપિંગ સેન્ટર બનાવવા પાછળ માત્ર ટકાવારી મેળવવાનો ખેલ ખેલાઈ રહ્યો છે. તેમણે પક્ષના નેતાઓને ટકોર કરી હતી કે બીજી રાજકીય પાર્ટીઓની નકલ કરી માત્ર શોપિંગ સેન્ટર બનાવવાના બદલે લોકહિતના કામો પર ધ્યાન આપવું જોઈએ, કારણ કે શોપિંગ સેન્ટર એ લોકોના હિતનું કામ નથી. બધે સેલમમાં જો અહીંયા આપણે બનાવવાનું ડેડિયાપાડાથી થોડું નાનું, એટલે બહારની જે બસો આવે રોડ ટચ થઈ જાય, અંદર જાય અને પેલો ડ્રાઈવર ને કંડક્ટર ને ચા પાણી કરી શકે, આરામ કરવો હોય તો એ પ્રકારની બધી સુવિધા હોય એમાં. તો બધી નક્કી થઈ ગયું. આ જિલ્લા પંચાયત વાળાએ આપણા ધારાસભ્ય બધા ભેગા થઈ ને શોપિંગ બનાવવાના, લોકોના હિતનું કોઈ કામ કરવાનું. તે આ શોપિંગ સેન્ટર એટલે લોકોના હિતનું કામ છે. સેટિંગ છે, ટકાવારી વાળા બધા ધંધો કરે છે. જે કોંગ્રેસમાં ચાલતું છે, બીટીપીમાં ચાલતું હતું, એ ભાજપમાં ચાલવા માંગે છે. જે કોંગ્રેસમાં ચાલતું હતું, બીટીપીમાં ચાલતું હતું, આ શોપિંગ સેન્ટરો બનાવી છે, હવે ભાજપમાં બધું ચાલવા થયું છે. આપણે એ ચલાવવાનું છે. મનસુખ વસાવા કોઈ દિવસ નહીં ચલવે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ધારાસભ્યો પ્રચાર મેદાનમાં. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું વધુ એક નિવેદન સામે આવ્યું. ચર્ચામાં બહારના વ્યક્તિને ટિકિટ આપે તો વિરોધ કરવાનો. આપણા વિસ્તારમાં આપણે કરેલું કામ હોય તો આપણાને જ ચાન્સ મળવો જોઈએ. વિસ્તારના કાર્યકરોને જ ટિકિટ મળવી જોઈએ. જો કોઈ કાર્યકરને ટિકિટ ન મળે તો મારી જોડે અબોલા ન કરશો. તેઓને પાર્ટીને જીતાડવા માટે કામ કરવું પડશે. ધારાસભ્ય તરીકે હું પાર્ટીના ઉમેદવારને જીતાડવા કામ કરીશ. ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનમાં યોગેશ પટેલે આ નિવેદન આપ્યું. બહારથી કોઈ આવે તો લડવાનું હોય, આપણે બધા વિરોધ કરવાનો. આજે જો ભાઈ મહેનત આપણે કરી છે, આપણે બધે ફર્યા છે, આપણે મોટરો બસ ભરી છે, આપણે બધું જે પાર્ટીએ જે કીધું છે આપણે કર્યું, તો આપણાને ચાન્સ મળવો જોઈએ. વાવથરાદમાં કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા દરમિયાન ગેનીબેન ઠાકોરના ભાજપ પર આકરા પ્રહાર. કહ્યું છેલ્લા 1.5 વર્ષથી હાલના ધારાસભ્ય ક્યાંય દેખાતા નથી. હું ધારાસભ્ય હતી ત્યારે ગામડે ગામડે ફરીને લોકોને મળતી હતી. મારા ધારાસભ્ય કાળ દરમિયાન મેં વિસ્તારના તમામ રોડ પાકા બનાવ્યા. ધરણીધર તાલુકામાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ કાર્યકરોમાં જોશ પૂર્યો. એવા અનેક રોડો હું ધારાસભ્ય હતી એ ટાઈમે મોટા ભાગે જતા થતા હતા એટલા કર્યા. આ એ ટાઈમે ભાજપવાળા એમાં ભાષણ કરતા હતા કે ભાઈ ચાલુ સરકારનો ધારાસભ્ય આવે ને તો અમારા બધા કામ થઈ જશે. આ દોડવાની અંદર આ ગામ છે ધારાસભ્ય જોયા કોઈ આયા નહીં આયા. વડોદરાથી સમાચાર. સ્થાનિક ચૂંટણી પહેલા આપ ઉમેદવાર વિવાદમાં. વોર્ડ નંબર 2 ના ઉમેદવારના ઢાબા પરથી દારૂ પકડાયો. આપ ઉમેદવાર ભરત માળી વિવાદમાં સપડાયા. પોલીસે દરોડા પાડી દેશી દારૂ જપ્ત કર્યો. 3600ની કિંમતનો 18 લીટર દેશી દારૂ જપ્ત કરાયો. દિનેશભાઈ અને લખનભાઈ નામક આ ઢાબુ ચલાવતા હતા. ભરત માળીએ પોલીસ સમક્ષ ભાડા કરાર રજૂ કર્યો. પોલીસે વધુ તપાસ હાથ ધરી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિવાદમાં આવ્યા છે. ઉમેદવારના ઢાબા પરથી દારૂ પકડાયો છે, જેને લઈને વિવાદ વધુ વકર્યો છે. આપ ઉમેદવાર ભરત માળી જ વિવાદમાં સપડાયા છે. તેમના ઢાબા પરથી દેશી દારૂની બોટલો મળી આવી છે. પોલીસ દ્વારા શહેરા ખાતે પોલીસ મથકે લોક દરબાર યોજાયો હતો, જેમાં જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા. લોક દરબારમાં આગામી ચૂંટણીને લઈને શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે જ સાયબર ક્રાઇમ, પોક્સો કેસ અને માર્ગ અકસ્માત અંગે પણ માહિતી આપવામાં આવી. ચૂંટણી દરમિયાન નાની બાબતોના કારણે વિવાદ કે વૈમનસ્ય ન ફેલાય તે માટે ખાસ અપીલ કરાઈ. ગ્રામ્ય વિસ્તારોમાં ડીજેનો અવાજ મર્યાદિત રાખવા માટે પણ લોકોને અપીલ કરાઈ.
લોક દરબારનું આયોજન કરવામાં આવેલું હતું અને એમાં ખાસ લોકોને એવી અપીલ કરવામાં આવી છે કે ચૂંટણી દરમિયાન જે નાના મોટા બનાવો બનતા હોય છે, લોકોના બહુ જ નાના પ્રશ્નો હોય છે અને એના વૈમનસ્યના કારણે ચૂંટણી સમયે બનાવોને થોડું મોટું સ્વરૂપ આપવામાં આવતું હોય છે, તો લોકોને અપીલ કરવામાં આવી છે કે આવા નાના નાના પ્રશ્નોમાં સમજી વિચારીને સમાધાન કરે, એનો નિકાલ ઇઝીલી થઈ જાય, એકદમ ખેલદિલીની ભાવના સાથે આ ચૂંટણીમાં પાર્ટિસિપેટ કરે. જામનગર જિલ્લામાં ધ્રોલ અને જોડિયા વિસ્તારમાં આવેલા સોલાર પ્લાન્ટમાં વીજ વાયરની ચોરી કરતી તસ્કર ટોળકીના 5 સાગરીતોને ઝડપી પાડવામાં આવ્યા. ધ્રોલ લતીપર રોડ પર પિયાવા ચોકડી પાસે આવેલા સોલાર પ્લાન્ટમાંથી 12,000 મીટર વીજ વાયરની ચોરી કરી હતી, જેની કિંમત અંદાજે 2,40,000 રૂપિયા હતી. જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી અને આરોપી અંગે બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દ્વારા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અમારા રેન્જ આઈજી સર અને પોલીસ અધિક્ષક શ્રીના માર્ગદર્શન અને સૂચના અન્વયે સદરુ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી આગળની કોર્ટ કાર્યવાહી માટે રવાના કરેલ છે.